શિવપુરાણ ભાગ 143। વ્યાસજી કહે છે, સૂતનું વચન સાંભળીને મુનીશ્વરોએ એમની ભારોભાર પ્રશંસા કરીને લોકહિતની કામનાથી આ પ્રકારે બોલ્યા। ઋષિઓ બોલ્યા, હે સૂતજી, આપ બધું જ જાણો છો, એટલા માટે તો અમે તમને પૂછીએ છીએ। હે પ્રભુ, હરીશ્વર લિંગના મહિમાનું વર્ણન કરો। હે તા, મેં પહેલાંથી સાંભળી રાખ્યું છે કે ભગવાન વિષ્ણુએ શિવની આરાધનાથી સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું, તેથી એ ક્યાં પર પણ વિશેષ રૂપે પ્રકાશ ફેંકો, એ કથા પર વિશેષ પ્રકાશ ફેંકો। સૂતજીએ કહ્યું, હે મુનીશ્વરો, હરીશ્વર લિંગની શુભ કથા સાંભળો। ભગવાન વિષ્ણુએ પૂર્વકાળમાં હરીશ્વર શિવ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું। એ સમયની વાત છે, દૈત્ય અત્યંત પ્રબળ થઈને લોકોને પીડા પહોંચાડી રહ્યા હતા અને ધર્મનો લાભ કરવા લાગ્યા હતા। એ મહાબલી અને પરાક્રમની દૈત્યોથી પીડિત થઈને દેવતાઓએ દેવરક્ષક ભગવાનને પોતાના બધા દુઃખો કહી બતાવ્યા। ત્યારે શ્રીહરિ કૈલાસ પર જઈને ભગવાન શિવની વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા। એ 1000 નામથી શિવની સ્તુતિ કરતા હતા તથા પ્રત્યેક નામ પર એક કમળ ચઢાવતા હતા। ત્યારે ભગવાન શંકરે વિષ્ણુના ભક્તિભાવની પરીક્ષા કરવા માટે એમનું લાવેલા 1000 કમળમાંથી એક કમળ સંતાડી દીધું। શિવની માયાને કારણે ઘટિત થયેલી આ ઘટનાથી ભગવાન વિષ્ણુને ખબર ન હતી। એમણે એક ફૂલ પાછું ઓછું જાણીને એની શોધ આરંભી। દૃઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર શ્રીહરિએ ભગવાન શિવની પ્રસન્નતા માટે એક ફૂલની પ્રાપ્તિ ઉદ્દેશને લઈને આખી પૃથ્વી પર ભ્રમણ કર્યું, પરંતુ ક્યાંય એમને ફૂલ ન મળ્યું। ત્યારે વિશુદ્ધ થયેલા વિષ્ણુએ એક ફૂલની પૂર્તિ માટે પોતાનું કમળ સમાન એક નેત્ર જ કાઢીને ચઢાવી દીધું। આ જોઈને સર્વના દુઃખ દૂર કરનારા ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા અને ત્યાં જ એમની સામે પ્રગટ થઈ ગયા। પ્રગટ નહીં તે શ્રીહરિને કહેવા લાગ્યા, હે હરિ, હું તમારા પર બહુ પ્રસન્ન છું। તમે ઈચ્છા અનુસાર વરદાન માગો, હું તમને મનોવાંછિત વસ્તુ આપીશ। તમારે માટે મારી પાસે કશું એવું નથી જે અદેય હોય। વિષ્ણુ બોલ્યા, હે નાથ, આપને માટે શું કહેવાનું હોય? આપ અંતર્યામી છો, તેથી બધું જ જાણો છો। તેમ છતાં આપના આદેશના ગૌરવ વાસ્તે કહું છું, દૈત્યોએ આખા જગતને પીડિત કરી દીધું છે। હે સદાશિવ, અમને લોકોને સુખ મળતું નથી। હે સ્વામી, મારા પોતાના અસ્ત્ર-શસ્ત્ર દૈત્યોના વધમાં ખપ લાગતા નથી। એ પરમેશ્વર, એટલા માટે હું આપને શરણે આવ્યો છું। સૂતજી કહે છે, શ્રી વિષ્ણુનું આ વચન સાંભળીને દેવાધિદેવ મહેશ્વરે તેજો શિરામણ પોતાનું સુદર્શન ચક્ર એમને આપી દીધું। એ મેળવીને ભગવાન વિષ્ણુએ સમસ્ત પ્રબળ દૈત્યોનો એ ચક્ર દ્વારા વગર પરિશ્રમે સંહાર કરી દીધો। એથી આખું જગત સ્વસ્થ થઈ ગયું। દેવતાઓને પણ સુખ મળ્યું અને પોતાને માટે એ આયુધ મેળવીને ભગવાન વિષ્ણુ પણ અત્યંત પ્રસન્ન અને પરમ સુખી થઈ ગયા। ઋષિએ પૂછ્યું, શિવના એ સહસ્ત્ર નામ ક્યાં છે? શિવના એ સહસ્ત્ર નામ ક્યાં છે તે કહું, જેથી સંતુષ્ટિ થઈને મહેશ્વરે શ્રીહરિને ચક્ર પ્રદાન કર્યું હતું। એ નામનું મહાત્મ્ય પણ વર્ણવો। શ્રી વિષ્ણુ ઉપર શંકરજીની જેવી કૃપા થઈ હતી એવી યથાર્થરૂપે પ્રતિપાદન કરવું। શુદ્ધકરણવાળા એ મુનિઓની વાત સાંભળીને સૂતે શિવના ચરણારવિંદોનું ચિંતન કરીને કહેવાનો આરંભ કર્યો। ભાગ 143 પૂરો।